અમદાવાદના નરોડા ખાતેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બસ ચાલક અને પોલીસ કર્મીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્ય સામે આવ્યા હતા અને આ દરમિયાન પોલીસ કર્મી છે તે પોતાની ભાષાની મર્યાદા તો ભૂલ્યા હતા, પરંતુ તેઓ બોલવામાં પણ ભાન ગુમાવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, કેમ કે બસ ચાલકે દંડની વધુ રકમ હોવાથી વિરોધ નોંધાવ્યો તો ગોળી મારવા સુધીની ધમકી પોલીસ કર્મીએ આપી દેતા વિવાદ સર્જાયો હતો અને આ મામલાને લઈને તેમના ઉપર શું કાર્યવાહી થઈ છે વિગતે વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર આપણે સોશિયલ મીડિયા ઉપર પોલીસ કર્મી અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોતા હોય છે અને વિડીયો વાયરલ પણ થતા હોય છે। આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક બસ અને ટ્રક વચ્ચે ઓવરટેકિંગને લઈને રેસિંગ ચાલતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે પીસીઆર વાન નરોડાની ત્યાં હાઈવે ઉપર હાજર હતી। આ દરમિયાન આ બસ ચાલક બેફામ ગતિએ વાહન ચલાવી રહ્યો હતો, તેને પીસીઆર વાહનના પોલીસ કર્મીઓ અટકાવ્યા। ત્યારબાદ તેને આ જે નિયમોનું ઉલ્લંઘન આ બસ ચાલક કર્યો હતો તે કાયદાનો ભાન કરાવીને તેને પાસે દંડનીય કાર્યવાહી કરવાની શરૂઆત કરી। આને લઈને બસ ચાલકે વિરોધ નોંધવાની શરૂઆત કરી કે આટલો મોટો દંડ હું નહીં ભરું, બહુ વધારે દંડ છે, અને આમાં બોલાચાલી થાય છે, જેમાં પોલીસ કર્મી છે તેઓ અભદ્ર વર્તન કરતા હોય તે પ્રકારના કેટલાક અંશો વિડીયોમાં સામે આવ્યા છે। બસ ચાલકે ચોક્કસથી નિયમ તોડ્યો છે, પરંતુ પોલીસ કર્મી પણ ભાન ભૂલ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ગાળાગાળી કરવા લાગે છે। આટલું જ નહીં, જે રીતે બસ ચાલક સાથે ઝપાઝપી થઈ અને બસ ચાલકને ગોળી મારવા સુધીની ધમકી આપવામાં આવી તે ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો અને આ મામલાને લઈને પહેલાં તો સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, એ વિડીયો જોઈ લો। बोलो गलत मत बोलो। हाँ वीडियो चालू है, अपन रात साहब गलत मत बोलो। मैं अभी गोली मारूंगा रिवॉल्वर से निकल करूंगा रोड पर। ये सारा शराब पिया हुआ है, गाने बोल रहा है, गलत बोल रहा है, शराब पिया हुआ है पुलिस वाले, गलत बोल रहा है, सारा गालियां दे रहा है, शराब पिया हुआ है। હાલ આપે વિડીયો જોયો। આ વિડીયો વાયરલ થયા બાદ ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ દ્વારા પણ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે, જે પોલીસકર્મી એએસઆઈ પોતાની ફરજ ઉપર આવી રીતે ભાન ભૂલીને વર્તન કરી રહ્યા હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એએસઆઈનું નામ ભરતભાઈ હોવાનું સામે આવ્યું છે। સાથે જ જે બસ ચાલકે પોલીસની કામગીરીમાં અડચણરૂપ બની દંડ ન ભરવાની વાત કરી હતી તે મામલાના સંદર્ભમાં બસ ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે અને હવે પોલીસે બંને તરફ કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।